શહેરના ગોલ્ડન ચોકડી જવાના રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલર એક્ટિવા ચાલકને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉતરતા ગોલ્ડન ચોકડી જવાના રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલર એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ રાહુલ રાઠોડિયા જે વેમાલી ગામના રહેવાસી હોય ત્યારે બીજા બે યુવાનોને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં યુવકનું મોત થતાં ટ્રક અને ટેન્કરના ડ્રાઈવરો ગાડી છોડી તાત્કાલિક ફરાર થયા હતા. પછી પાછળથી ટ્રકવાળા ટપ્પો મારી દીધો પાછળથી. ત્યાં પછી ડિવાઈડર પડી ગયા, પેલા બે તેને ત્યાં રોડ પર જ પડી ગયા. એમાંથી એક ભાઈ તો એક્સપાયર થઈ ગયા, તેને વન ડોઝ સ્પોટ હતા. એક ભાઈ સિરિયસ છે, એ અત્યારે હોસ્પિટલ છે 108 મારફતે, બરાબર. અને આ ભાઈ થોડા એ થઈ ગયું છે. એમનું ભાઈ રાહુલભાઈ પૂનમભાઈ રાઠોડિયા, વેમાલી. આજવાથી.